હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ સોજીનો એકદમ ટેસ્ટી નાસ્તો. અને આ નાસ્તો એટલો ફટાફટ બની જાય છે ને કે તમારા છોકરાઓને જો ભૂખ લાગી હોય ને તો તમે ફટાફટ આ નાસ્તાને બનાવીને આપી શકો છો. તો નાસ્તો બનાવવા માટે જો મેં અહીંયા સોજી લીધી છે. તો સોજીને આપણે પહેલાં શેકી નાખીશું. તો ગેસ ચાલુ કરી દઈશું ને કઢાઈમાં તેલ એડ કરીશું. હવે તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું સહેજ ગરમ થાય એટલે એમાં જીરું એડ કરીશું અને જીરુંને સતળાવા દઈશું. પછી જીરું આપણું સતળાઈ જાય એટલે એમાં આપણે સોજી એડ કરી દેવાની છે. હવે સોજી એડ કરીને સોજીને આપણે શેકાવા દઈશું. આ રીતે સોજીને શેકાવા દેવાની છે. જ્યાં સુધી સોજીની એકદમ આમ સુગંધી ના આવવા માંડે સોજીની, ત્યાં સુધી આને આપણે શેકવાની છે. તમને એકદમ સોજી શેકાશે ને એટલે તેનો કલર બદલાઈ જશે અને સોજી થોડી ફૂલી જશે. એટલે તમારે સમજી જવાનું કે સોજી આપણી સરસ શેકાઈ ગઈ છે. તો જો આ રીતે સોજીને આપણે શેકી લેવાની છે. આ રીતે મિક્સ કરતું રહેવાનું, નકર સોજી નીચેથી બળવી ના જોઈએ, નકર નાસ્તાનો ટેસ્ટ સારો નહીં આવે. તે માટે આને મિક્સ કરતું રહેવાનું. ગેસ આપણે એકદમ ધીમો જ રાખવાનો છે. હવે સોજી અહીંયા આપણી શેકાઈ જાય એટલે આપણે એમાં પાણી એડ કરીશું અને પછી આ રીતે મિક્સ કરી દઈશું. આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે અંદર અને આ રીતે મિક્સ કરતું જવાનું છે. જો તમે જોઈ શકો છો કે થોડું થોડું પાણી એડ કરીને આ રીતે મિક્સ કરતું જવાનું છે. હવે અહીંયા મેં લસણ અને લીલા મરચાંની પેસ્ટ લીધી છે. તમે જો લસણ ખાતા હોય તો એડ કરવાનું, નકર તમે સ્કીપ પણ કરી શકો છો. તો હવે આપણે તેમાં મીઠું એડ કરીશું અને પછી આ રીતે મિક્સ કરી નાખીશું. તો જો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈશું ને આ રીતે એકદમ મિક્સ કરી નાખીશું. જુઓ એકદમ કેવો લોટ બંધાય છે તેવું આને આપણે કરવાનું છે. જો તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. અને ખૂબ જ સરસ રેસિપી બનીને તૈયાર થાય છે. આ નાસ્તો બનીને તૈયાર થાય છે. તમે એક વખત ચોક્કસથી બનાવી જોજો. તો જો અહીંયા સરસ આપણી સોજી બફાઈ ગઈ છે. તો હવે આને આપણે ઉતારી લઈશું. તો એક થાળી લઈ લઈશું અને થાળીમાં આપણે થોડું તેલ લગાવી દઈશું. આ રીતે તેલ લગાવી દઈશું. તો હવે આને આપણે કાઢી લઈશું થાળીમાં અને આને ગરમ ગરમમાં જ આપણે મિક્સ કરવાનું છે. જો ઠંડુ થઈ જશે ને તો આપણે જે નાસ્તો બનાવીશું ને તેમાં તિરાડો પડી જશે. તે માટે આને ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે, તમને જો ગરમ લાગે તો તમે થોડું હાથમાં પાણી લગાવી દેજો અને પછી આ રીતે મસળજો, કેમ કે આને ગરમ ગરમમાં જ આપણે મસળવું પડે છે. પછી ઠંડુ થઈ ગયા પછી લોટ બરાબર આનો બંધાતો નથી, ફાટી જાય છે જે આપણે નાસ્તો બનાવીએ છીએ તે માટે આને ગરમ ગરમમાં જ આ રીતે મિક્સ કરી દેવાનું છે અને આપણે લોટ બાંધીએ તે રીતે આને બાંધી દેવાનું છે એકદમ મસળીને. જો આ રીતે હજી બહુ જ ગરમ છે એટલે હું આ રીતે ધીમે ધીમે કરું છું. આ રીતે ગરમ ગરમમાં આપણે આ રીતે બાંધી દઈશું લોટને. તમે જોઈ શકો છો એકદમ લોટ જેવું આ રીતે બંધાઈ જવું જોઈએ. તો જુઓ તમે જોઈ શકો છો કે એકદમ લોટ જેવું બંધાઈ ગયું છે. તો હવે હાથમાં આપણે થોડું તેલ લગાવી દઈશું. હવે આ રીતે તેના ગુલ્લા વાળી દઈશું. જુઓ પછી આ રીતે કોઈ બી તમારા જોડે આવી રીતે ઢાંકણું પડ્યું હોય તો આ રીતે તમે આને શેપ આપી દેજો. જુઓ મેં આ રીતનો શેપ આપ્યો છે. એ જ રીતે આપણે એ બધા ગુલ્લાને વાળી લઈશું અને આ શેપ આપી દઈશું.
ગુલ્લાને આ રીતે આપણે એકદમ વાળવાનું છે, પછી આ રીતે બનાવી દેવાનું. તમે જોઈ શકો છો. તમારે બીજી કોઈ પણ રેસિપી જોવી હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો. તો જો બધા ગુલ્લા આ રીતે આપણે વાળી દઈશું ને આ રીતે શેપ આપી દઈશું. તો અહીંયા આપણા ગુલ્લા વળાઈ ગયા છે. તો હવે જો અહીંયા આપણે પાણી એડ કરીશું કઢાઈમાં. મેં જે કઢાઈમાં સોજી બાફી હતી તે જ કઢાઈમાં મેં પાણી એડ કર્યું છે. હવે આપણું આ રીતનું કાણાવાળું વાસણ લઈ લઈશું. અને પછી આ રીતે જે નાસ્તો બનાવ્યો છે તેને આ રીતે મૂકી દઈશું. જુઓ, આ રીતે બધા નાસ્તાને મૂકી દેવાનું છે. હવે આને આપણે બફાવા દઈશું. આને 5 મિનિટ માટે આપણે બફાવા દેવાનું છે. 5 મિનિટમાં તો સરસ આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. 5 મિનિટ જ લાગે છે આને બાફતા. જો 5 મિનિટ થઈ ગઈ છે તો જો અહીંયા સરસ બફાઈ ગયું છે. હવે આને આપણે ઠંડો થવા દઈશું. આપણે ઠંડુ થવા દઈને જ આનો વઘાર કરવાનો છે. અને આપણે પહેલાં ઠંડુ થવા દેવાનું છે. તો હવે આને આપણે ઉતારી લઈશું અને આને ઠંડુ થવા મૂકી દઈશું. તમે જોઈ શકો છો કે કેટલું સરસ એકદમ ફૂલી ગઈ છે સોજી અને સરસ આપણો નાસ્તો અહીંયા તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આને વઘારી દઈશું. તો ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. હવે તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરીશું. હવે રાઈને આપણે સતળાવા દેવાની છે. તો જો રાઈ અહીંયા સરસ સતળાઈ ગઈ છે. તો હવે આપણે એમાં તલ એડ કરીશું. તલને પણ આ રીતે સતળાવા દઈશું. અને પછી જે આપણે નાસ્તો બનાવ્યો હતો તેને એડ કરી દઈશું. તેનો વઘાર કરી દઈશું. આ રીતે જુઓ. આ રીતે નાસ્તો બનાવી જોજો. ખૂબ જ ફટાફટ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે. વાર પણ નથી થતી. હું અહીંયા વિડીયો બનાવું છું એટલે મને તો વાર લાગે છે, પણ આ રીતે તમે ફટાફટ નાસ્તાને બનાવી શકો છો. હવે આપણે તેમાં ચીલી ક્રેકર્સ એડ કરીશું ને આ રીતે મિક્સ કરી દઈશું. જુઓ, જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે અંદર તીખાશ એડ કરવાની રહેશે. તો હજી થોડા ચીલી ક્રેકર્સ એડ કરીશું અને આ રીતે મિક્સ કરી દઈશું. જુઓ, અને આને થોડા કડક થવા દઈશું, થોડા શેકાવા દઈશું. ગેસ એકદમ ધીમો જ રાખવાનો છે આપણે અને આને શેકવાના છે. હવે આપણે તેમાં કોથમીર એડ કરી દઈશું, લીલા ધાણા. અને આ રીતે મિક્સ કરી દઈશું. જુઓ, તો તૈયાર છે અહીંયા સોજીનો આપણો એકદમ ટેસ્ટી મસાલેદાર નાસ્તો. આ નાસ્તાને તમે સવારે ચા જોડે પણ ખાઈ શકો છો અને તમારે એમને એમ નાસ્તો બનાવીને આને ખાવો હોય તો પણ તમે ખાઈ શકો છો. તો આ રીતે ચોક્કસથી બનાવીને ખાજો. ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે. અને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂરથી કરજો. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. તો જુઓ, અહીંયા આપણો નાસ્તો તૈયાર છે. તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી નાસ્તો બનીને તૈયાર થયો છે. હું તમને તોડીને પણ બતાવી દઉં.
તો જુઓ એકદમ સ્પોન્જી અને એકદમ સરસ આપણો નાસ્તો બનીને તૈયાર થયો છે. તો ચલો બધાને જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં.